2026ના પાંજરાપોળની ધોરનું છે 9 મહિનાનું ગાભ પૂર્ણ થશે. જે વાતની મને કોઈ જ આઈડિયા છે નહીં. એક તો પાંજરાપોળની ધોર અને પાંજરાપોળની મોટી મધર, આ બંને ગાયોનો. આ તો માતાજી ચાંદલાવાળા શીંગડું ભાંગી ગયું છે. વાહ ધોર વાહ. ધોરને 9 મહિનાનું ગાભ પૂર્ણ થવાનો છે તો ખબર પડી જશે. ગૌશાળાની અંદર અત્યારે તો એકદમ શાંતિ હો, એકદમ શાંતિ, હંચોળો અવાજ નહીં. રામ રામ. જોજો આવેરી આવેરી આવેરી. આપણે ખાલી ચેક જ કરવું છે પણ તોય એ ચેક કરવા દેશે નહીં. તો એને બસ એટલું ધ્યાન રાખવાનું કે તમે એક ભાગનું નાખો ને એની જગ્યાએ 4-5 ભાગે થોડું થોડું નાખો ને તો આના ભાગમાં થોડું આવે તો આ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોળથી, એમાં આઈસીયુ વોર્ડની અંદરથી અને સવા ભગત સાથે કરી છે. જય માતાજી. શું કે મજા? આજ તો ભગતનો ફોન આવી ગયો હવારમાં. મને કે પાટા નહીં વારવા. મેં કીધું વાહ ભગત વાહ. પછી તો મેં આમ હોસ્પિટલની અંદરથી બહાર આવી અને પહેલાં તો હુરજ ચેક કર્યો. મેં કીધું ઊંમથી જ ઉગ્યો છે ને, આમ તો કંઈક ઉગ્યો નહીં ને. વાહ ફરે વતુર ફરે પણ ધરતીને મનાણ ન ફળે સાહેબ. ભાઈ ભાઈ મારા વાલા એક ગાય નવી આવી, તમે કયો રહી ગઈ હામે ફરે રહી સિંગ ભાંગલ. ઓહો હો. હાલો નવા કેસે ગાઈ ગયા છે, ચેક કરી લે કેમ કેમ છે. ઓહો આ તો માતાજી ચાંદલાવાળા શીંગડું ભાંગી ગયું છે. હો બાકી આગેવાન હુતા છે સરપંચ. અને પગ કેમ ભંગાઈ ગયો ખબર છે ને? સરપંચ વેટ્યા સમજો. હવે એકાદા તો ભાંગવાનું જ છે ને, એમાં એકાદા તો હારવાનું જ છે એમને. માં છે હા. આને હે આજે આને છે જે કાંઈ પણ આ વાળાની અંદર ડ્રેસિંગનું કામ છે એ બધું કરીએ ઓકે રિપોર્ટ. એના પછી હું તમને જણાવું જોઉં. એક ફોટો છે, મતલબ એક ગઈકાલ નહીં ને પરમ દિવસના વિડીયોની અંદર એક આપણા કોની ખબર કોમેન્ટ આવી છે, પણ કોની આવી ખબર નથી, નામ મને ખબર નહીં. સ્ક્રીનશોટ એક જ મિનિટ. હા જુઓ, આજે આપણો વિડીયો હતો ને એની અંદર એક કોમેન્ટ આવી છે. કોમેન્ટ વાંચો. વ્રજ ગજેરાભાઈની 8/7/2026ના પાંજરાપોળની ધોરનું છે 9 મહિનાનું ગાભ પૂર્ણ થશે. જે વાતની મને કોઈ જ આઈડિયા છે નહીં બરાબર, એટલા માટે આજે આપણે ધોર ચેક કરવાની છે. એના પછી એક બીજી કોમેડી છે 28/6/2026ના છે મોટી મધરના 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો છે. એટલે 28 એટલે આજે જ ને, 28 આજે છે. હા, તો આ બંને ગાયોને આપણે ચેક કરવાની છે. એક તો પાંજરાપોળની ધોર અને પાંજરાપોળની મોટી મધર. આ બંને ગાયોનો ભાઈનો પાસે છે એ તારીખ છે લખેલી. મને તો એમ થયું કે વાહ દોસ્ત વાહ, કાંઈ ઘટે નહીં. તારીખ તમને આટલી બધી યાદ હોય એટલે વસૂલ છે. ભલે 100 માણસ જોવે છે પણ વસૂલ છે. આપણે આ જે મહેનત કરીએ છીએ ને વસૂલ. તો અત્યારનું આ બધું કામ કરીને પછી ચેક કરીશ ગાયો અહીંયા હાજર છે કે બહાર ચરવા ગઈ છે બરાબર. જો બહાર ગઈ હશે તો પછી બપોર પછી આપણે જોવું પડશે. અને અહીંયા હશે પાછળની સાઈડ તો એ અત્યારે જ આપણે ચેક કરશું કે ભાઈની વાત સાચી છે કે નહીં. કારણ કે આમ કોમેન્ટ વાંચીને રાજી થઈ ગયો હું તો. બાકી ભાઈબંધે તૈયારી સંપૂર્ણ ચાલુ કરી નાખી છે, તો હું એ જાઉં ત્યાં મદદ કરાવું, નહીં તો વળી વિફરશે. મિત્રો આપણે આઈસીયુ વોર્ડની અંદર ડ્રેસિંગનું બધું જ કામ ઓકે રિપોર્ટ કર્યું. અને હવે આપણે જોવાની છે ઘણા બધા સમય પછી આપણા પાંજરાપોળ ગૌશાળાની ગાયો એ બહારેથી આવતી ધોરે આવે તો વાહ ધોર વાહ. ધોરને 9 મહિનાનું ગાભ પૂર્ણ થવાનો છે તો ખબર પડી જશે. હવે વરાગે તો વર્તી આવ્યો એમ એવું લાગે છે મને. હવે મોટી મધર જોઈએ આપણે, નાની મધર. તો મોટી મધર ગઈ. આવી અરે મોટી મધરનું તો આ તો લગભગ હજી દોવાય મારે ભાઈ. લાડેશ કેમ દેખાતા નહીં? લાડેશ દેખાણા.
આવ લાડા આવ. કોટની તો લાડાની બાંધવું પડે એમ છે નહીં. હવે અત્યારે એકદમ શાંતિ છે એમ, મતલબ પહેલાં દોડતો ને એવું બધું કરતો, પણ હવે એટલું બધું કંઈ દોડતો નહીં ને એવું કંઈ નહીં. હજી 2 ગાયો તો આવે છે પાછળથી. બાકી ગાયો એકદમ મતલબ ગાયો એકવારની વાડાની અંદર પહોંચી જાય, આરામથી બધું ખાઈ લે, અને પછી આપણે જોઈએ કામ બપોર પછી જોઈએ દોર કે કેમ હમણાં વ્યાયામ છે કે નહીં, કે એ બધું ચેક કરીએ. બપોરે જ્યારે ગાયો છે બહારેથી આવી પછી ગઈ ગૌશાળાની અંદર, અને હવે હું આવ્યો છું ગૌશાળાની અંદર. જય માતાજી ભગત, બીજી વારના આજના દિવસના. હમણાં બતાવું કે નહીં? હમણાં બતાવું. ગૌશાળાની અંદર અત્યારે તો એકદમ શાંતિ હો, એકદમ શાંતિ, હંચોળો અવાજ નહીં. કારણ કે ગાયો બધી અત્યારે શાંત જ છે આની અંદર. બાકી હવે આપણે જોવાની છે ઢોરને અને મોટી મધરને. પણ મોટી મધરનું તો મને એવું લાગે, કારણ કે આની અંદર છે ભગત, આ મોટી મધરમાં કેટલું દૂધ છે? મોટી મધર અરે દોવા દે છે ને તારે? આ કોટિયા વાળી રહી હોય ગઈ હે? કેટલા ટાઈમ છે? હા. અને બાકી હવે તમે મળો નાથાભાઈને. જય માતાજી. જય માતાજી. જય નાથાભાઈને પાંજરાપોર વગર ને પાંજરાપોરને નાથાભાઈ વગર મેળ ના આવ્યો, એટલે વરી પાછો મિલાપ થઈ ગયો છે. ભાગો ક્યાં આવત ખરા? એક વાતું તો કરો કા? વરી પધરામણા થયા છે. ઉઠાવતા ક્યારે થઈ નથી ને. ના ના, ન ડગે આવી. હે ડગે નાથાભાઈ? હવે ડગવાનું હોય. શું કે બાકી મજા? રામ રામ. રમઝમ થઈ ગઈ. હવે ઓળખો ને પાછા, ભૂલી નહીં ગયા ને નાથાભાઈ રબારી. 2 મહિના કેટલા મહિના નોકરી મૂકી? 3 મહિના મૂકી દીધી ને વરી આવી ગયા. ચાલુ થઈ. બાકી શું કે મજા? બીજી શાંતિ મજા એકદમ. તો બસ ગૌશાળાની અંદર તો બધી અત્યારે તો બસ આવો માહોલ છે, એકદમ આરામથી. ધીમે ધીમે ગાયોની ધોવાઈ થાય, અને ધીમે ધીમે ગાયો ખાણ ઉપર આવતી જાય ને વળી ચરા ઉપર આવતી જાય ને એવું બધું છે કામકાજ. બાકી હવે જાઉં છે મારે પાંકડીવાળી ગાયના વાડાની અંદર, મતલબ ગાભણીને પાંકડીને બધી મિક્સમાં. તો એ વાડાની અંદર જઈ અને આપણે ઢોરને ચેક કરીએ. હું ગૌશાળાની અંદરથી આવી ગયો હવે. આ ગૌશાળા જ, પણ હું આ જે છે ને ગાભણી ગાયો, પાંકડી ગાયો, એનો વાડો, એની અંદર દરવાજો ખુલી ગયો ને આ બધા પણ વીચકે હો, દરવાજો ખોલે ભેગે. હા લાડા, હા દેખાણી ઢોર. હા હા હા. એને અત્યારે આપણે જોવું છે. એક જ મિનિટ, દરવાજો હું બંધ કરી દઉં. ઢોરને આપણે બીજું કાંઈ કરવાનું નથી, બસ શાંતિથી ઊભી રહી તો આપણે ચેક કરવાનું છે. મેં એના પછી આપણા જે ગૌશાળાનું બધું સંભાળે છે વાઘાભાઈ, એને વાત કરી કે આવું છે કે આ હમણાં ટૂંક સમયની અંદર અહીંયા એવું છે. તો એણે મને એવું કીધું કે એને હજી 2-2.5 મહિનાની વાર છે. હવે જોઈએ છે કે આપણા વ્રજ ગજેરા ને આપણો મિત્રએ જે તારીખ નોંધી છે એ સાચી છે કે કેમ છે. બાકી મધર નાની અહીંયા છે. લાડો અહીંયા અહીંયાથી જ જોઉં ક્યાં ગઈ. આ રે આ જોજો, આવેરી કાંઈ નહીં કેવું તને. મધર શું આ ચેક કરવા દે. આ તો ધોર કહેવાય, ધોર. જોજો હમણાં અહીંયા જો ધોર અને લાડુ બંને એક સાથે અત્યારે ભેગા થયા છે. લાડુ આ બધી ધોરને એવું બાજુ દેખાવા નહીં દેતો. હા વાહ ધોર વાહ. આપણે ખાલી ચેક જ કરવું છે, પણ તોય એ ચેક કરવા દેશે નહીં. ખાલી હો ગાડી અહીંયા જોજો હમણાં. હા થોડાક આગળથી નીકળી જાય ને આ બધા તો
મસ્ત સીન આવે. લાડાએ આગોતરા લઈ લીધા. કાલ્યા ક્યાં ભાગ્યો? ધોરી જાય તો આ ગઈ ધોર. હવે જોઈશું આમ એક અઠવાડિયાની અંદર કે 10 દિવસની અંદર ધોરવીએ એવું લાગતું નથી. એટલે હવે આપણે ભાઈએ જે તારીખ લખી છે, મતલબ એ લખી એ બહુ મોટી વાત છે, એવું નથી કાંઈ. બાકી ધોર ફળી હતી એક વાર તો વિયાણી, એના પછી ફળી, બરાબર 10-12 દિવસની અંદર જ ફળી ગઈ હતી. અને એના પછી વરી પાછી મહિના દિવસે કેમ કાંઈક ફળી હતી. એના પછી વરી ફળી હોય કે ન ફળી હોય એ કાંઈ ખબર નથી. પાછી આવી જાઓ. ખાલી આને ચેક જ કરવું છે. પણ આ બધા ધીમે 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 હટી જાઓ, પાછા હટી જાઓ, પાછા હટી જાઓ, એવું બધું કામકાજ છે. થપ્પો આગળ પડ્યો હોય ને, થપ્પો પણ ક્યાં ગઈ વરી? આ ઊભી જુઓ. જોજો આ રે ધોર. હવે તો હું અહીંયા ઊભો હું ને તો પણ એ જોજો, ગાયો જશે ને એટલે તરત જ અહીંયા જવા મળશે. બાકી હાલો હવે ધોરને તો આપણે જોશું જ. બાકી આપણે રાહ એ જ રહેશે હવે કે ધોર છે એ વધારે તો હવે મહિના 1.5 મહિનામાં કાં 2 મહિનાની અંદર છે એ હવે અહીંયા જ આવી જોઈએ. એટલા માટે અને બચ્ચું એ લાડાનું જ આવવું જોઈએ. કારણ કે ત્યારે ધોર ગૌશાળાની અંદર હતી. આ જે આ ગાભણીઓ પાકડીયાનો વાડો છે એમાંની ગૌશાળાની અંદર હતી અને લાડો એ ત્યાં જ હતો, બરાબર. એટલે 99% છે એ લાડાનું જ બચ્ચું ધોરની અંદર આવવું જોઈએ. એટલે હવે એ આપણે રાહ ખૂબ છે કે ક્યારે ધોરવી અહીં. પણ હજી તો એટલો વરા કંઈ વાર્યો નથી, એટલે હજી લાગશે વાર. ધોરને જોયા પછી હવે આપણે આવી ગયા એ વાડાની અંદરથી બહાર. અહીંયા આપણા મિત્ર દયાલભાઈ છે એ મોબાઈલ જોવે છે. અને અહીંયા જુઓ જે 2-3 દિવસ પહેલાં વાસલો છે ને આવ્યો છે જન્મ્યો હોય એ જો એની માતાનું દૂધ પીએ છે. વાઘજીભાઈ એન્ટ્રી કરી. લાસ્ટમાં આપણે એક ગાય અને વાસુડાને જોયું હતું. અરે હા મેં એ ગાય, બરાબર. અને એનો વાસડો છે ધાવતો હતો. અને હવે આ બધી ગાયોને હે અહીંયા અમે ધોઈ રાખી ઊભા છીએ. એનું કારણ એ કે સામે આવ્યો છે ખોર, બરાબર. આ ગાયોને ખોર નાખવાનો છે. કેવી રાહ જુએ જો. અહીંયા હમણાં આપણે થોડાક હટીએ ને તો સીધી ભાગે, થોડાક આગળ હટીએ ને સીધી ભાગે. ક્લિયરિટી તો જુઓ કેવી સરસ લાગે પ્રકાશમાં. બાકી સામે છે આપણે સવા ભગત અને નાથાભાઈ રબારી, એ બંને છે ખોર ગમાણની અંદર નાખવાનું કામ કરે છે. એ નાખી લે પછી બધાને અહીંયાથી કરીએ રવાના. મિત્રો આપણે જે આપણી પાંજરાપોળની ગૌશાળાની ગાયો છે ખોર ખાય એ જોવાનું હતું, પણ એ તો રહી ગયું. પણ અત્યારે તમે જુઓ આ રહ્યા ગાય છે ને એ ભૂસો ખાય છે, કાં લોટ ખાય છે. ગામડાની અંદર છે ને આવું ઘણી વાર બનતું હોય છે કે આપણને એમ થાય કે ગાયને ખવડાવે, પણ આવું ન હોય. ગાય શું છે કે ગાય કે કોઈ પણ પશુ એકવારનું જડે ત્યાં સુધી ખાઈ લે ને પછી ગાય છે ભેંસ છે પછી આરામથી જ્યારે નવરું હોય ત્યારે એ રહ્યું ઓગારે. હવે આની અંદર છે ને 4-5 ગાયો હોય ને તો તકલીફ ના પડે. બાકી આ ગાય છે અત્યારે આને હું અહીંયાથી હાંકીશ ને તો પણ થોડી વાર આમ સાઈડમાં જશે અને પછી ફરી ખાવા માટે આવી જશે. અને આ ગાય છે ને આ બધું ખાઈ જશે ને તો બીમારી પડવાની છે. એટલે જે કોઈ પણ મિત્રો છે આવી રીતે નાખતા હોય ને તો એને બસ એટલું ધ્યાન રાખવાનું કે તમે એક ભાગનું નાખો ને એની જગ્યાએ 4-5 ભાગે થોડું નાખો ને તો આના ભાગમાં થોડું આવે તો આ ઓછું ખાય તો પછી તકલીફ ના પડે, નહીં આમાં પડે એને તકલીફ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો એક સરસ મજાનું દ્રશ્ય અને સરસ મજાનું ન કહેવાય પણ આમ તમારા સુધી એક મેસેજ સરસ મજાનો હું આપી અને પહોંચી ગયો આપણી ગૌશાળાએ. બાકી હવે બસ દિવસ ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે. તો આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે જોઈએ છે આપણી પાંજરાપોળની ધોર છે એ ક્યારે વિયાય, બરાબર. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.